હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ટુ ઓલ. જીપીએસસી એરો ધ મેડિકલ ઓફિસર 2025 બેચના ઇન્ટ્રોડક્ટરી સેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. સેશન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને મારો પરિચય આપું છું. હું ડોક્ટર ધાર્મિક વાસાણી, એમડી આયુર્વેદા પીએચડી ફ્રોમ આઈટીઆરએ જામનગર. પ્રીવિયસ મેં જે એક્ઝામ પાસ કરેલ છે અથવા તો રેન્ક પ્રાપ્ત કરેલ છે એમનું લિસ્ટ કંઈક આ પ્રકારે છે. પ્રીવિયસ જીપીએસસી એક્ઝામ 2017 જે મેં પાસ કરેલ છે ત્યારે અમારી બેચ જે છે ઇન્ટરવ્યુ માટે એલિજિબલ ન હતી, કારણ કે ઇન્ટર્નશિપના અમારા 2 મંથ બાકી હતા. ત્યારબાદ એપીજીટી એન્ટ્રન્સ એક્ઝામ 2017 જે મેં થર્ડ રેન્ક સાથે પાસ કરેલ છે. ત્યારબાદ પીજી કમ્પ્લીટ કરીને આઈટીઆરએની પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ 2020 જે ક્લિયર કરી અને પીએચડીમાં પ્રવેશ મેળવેલ છે. ત્યારબાદ રિસેન્ટલી ઘણા લોકોને યાદ હશે, એમ્સ મેડિકલ ઓફિસર રાજકોટમાં એક મેડિકલ ઓફિસર માટેની પોસ્ટ હતી, જેમની થિયરી એક્ઝામ મેં ફર્સ્ટ રેન્ક સાથે પાસ કરેલ છે. પ્રીવિયસ અષ્ટાંગ હૃદય એન્ડ ચરક સંહિતા સબ્જેક્ટમાં યુનિવર્સિટી હાઈએસ્ટ માર્ક્સ પ્રાપ્ત કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. અત્યારે જે જીપીએસસી મેડિકલ ઓફિસરની 100 સીટની જે વેકેન્સી છે એમનું ફાઇનલ સીટ ડિસ્ટ્રીબ્યુશન જે છે અત્યારે આયોગ દ્વારા જાહેર કરવામાં નથી આવેલ, બટ એમનું સીટ ડિસ્ટ્રીબ્યુશન કંઈક આ પ્રકારે કેટેગરી વાઇઝ હોઈ શકે. 27% જે છે ઓબીસી કેન્ડિડેટ માટે રિઝર્વ, 15% ફોર એસટી કેટેગરી, 7% ફોર એસસી કેન્ડિડેટ, 3% for PH candidate and 33% for female candidate in their respective category. Previous 2016-17ની જે જીપીએસસી એક્ઝામની વેકેન્સી હતી ત્યારે ટોટલ 336 સીટ જે છે એમની વેકેન્સી હતી, એમાંથી 110 સીટ જે છે ફિમેલ કેન્ડિડેટ માટે રિઝર્વ હતી. અત્યારે 100 સીટની વેકેન્સી છે તો એમાંથી ઇન્ટરવ્યુ માટે કેટલા લોકોને બોલાવશે? પ્રીવિયસ જે જીપીએસસી નું નોટિફિકેશન હતું એમાં આ પ્રકારે સૂચન હતું કે આ રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાર જગ્યાની સંખ્યાને ધ્યાને લઈ એક જગ્યા હોય તો 6 ઉમેદવાર, 2 જગ્યા હોય તો 8 ઉમેદવાર, 3 જગ્યા હોય તો 10 ઉમેદવાર અને 4 કે તેથી વધુ જગ્યાઓની સંખ્યા હોય તો તે સંખ્યાના 3 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. મીન્સ અત્યારે 4 કરતા વધારે સીટની જગ્યા છે, 100 સીટ છે તો એમના 3 ગણા મીન્સ 300 જેટલા ઉમેદવાર જે છે એમને ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે. આ એક્ઝામ માટે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે? જે લોકોએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીએમએસ ડિગ્રી પ્રાપ્ત કરેલ છે એ લોકો આ એક્ઝામ આપી શકે. મીન્સ જેમણે બીએમએસ કમ્પ્લીટ કરેલ છે એ લોકો આ એક્ઝામ આપી શકે. એમના માટે પીજી કે પીએચડી એવા કોઈ ક્રાઇટેરિયા નથી. સેકન્ડ, આ એક્ઝામ માટે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની જાણકારી ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સંસ્કૃત વિષય સાથે 10th અથવા તો 12th ની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. વિશેષ નોંધ કે ઉમેદવારે સ્ટેટ બોર્ડ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન પાસે નોંધણી કરાવેલ ન હોય તો આ જગ્યા માટે અરજી કરતા સમયે નોંધણી કરાવેલ હોવી જરૂરી છે. મીન્સ કે જ્યારે તમે આ એક્ઝામ આપો છો ત્યારે તમારી પાસે સ્ટેટ બોર્ડનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. સૌથી વધારે ક્વેશ્ચન જે મારી પાસે આવેલા છે એ છે અત્યારે જે ઇન્ટર્ન બેચ છે 2019ની એમના સ્ટુડન્ટના, કે આ એક્ઝામ માટે અમે લોકો એલિજિબલ થશું કે નહીં થઈએ. સૌથી વધારે ક્વેશ્ચન ઇન્ટર્ન સ્ટુડન્ટના આવેલા છે. લાસ્ટ 2016ની જે જીપીએસસી એક્ઝામ હતી એમાં આ પ્રકારે હતું કે ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ. મીન્સ ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે ત્યારે તમારી પાસે બીએમએસની ડિગ્રી હોવી જોઈએ, ત્યારે તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. આ પ્રકારનું નોટિફિકેશન પ્રીવિયસ આપેલું છે. આ વખતે લાસ્ટ ડેટ કટ ઓફ ડેટ ઇન્ટર્નશિપની શું છે એ જ્યારે આયોગનું નોટિફિકેશન એક્ઝામ માટેનું આવશે ત્યારે ડિસાઇડ થશે. ઉપરની જાહેરાતમાં સંબંધમાં નિમણૂક માટે પસંદ થયેલા ઉમેદવારની સરકારશ્રીના સંબંધિત વિભાગને આયોગ દ્વારા ભલામણ કરવામાં આવશે. ઉમેદવારોએ આખરી નિમણૂક પત્ર મેળવતા પહેલા કોમ્પ્યુટર અંગેની સીસીસી અથવા તેની સમકક્ષ રાજ્ય સરકાર વખતો વખત નક્કી કરે તેવી લાયકાત મેળવી લેવાની રહેશે. કે જ્યારે તમે એક્ઝામ આપો છો પછી તમે એક્ઝામ પાસ કરો છો, ઇન્ટરવ્યુ આપો છો, ઇન્ટરવ્યુ પણ પાસ થઈ જાય છે, ત્યારબાદ જે સમયગાળો તમને ફાઇનલ ઓર્ડર મળે છે, જોબ ઓર્ડર મળે છે, એ પહેલા
તમારે કોમ્પ્યુટરની સીસીસી અથવા એમની સમકક્ષ જે એક્ઝામ જે છે એ પાસ કરવી કમ્પલસરી છે. પ્રીવિયસ જે જીપીએસસી એક્ઝામ હતું એમનું એક્ઝામ પેટર્ન કંઈક આ પ્રકારે હતી. એમાંથી ટોટલ 300 માર્ક્સનું પેપર હતું, જેમાંથી જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનના 100 ક્વેશ્ચન હતા. એમાં પ્રત્યેક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ એટલે ટોટલ 100 માર્ક્સનું સામાન્ય જ્ઞાન જનરલ નોલેજના ક્વેશ્ચન હતા અને 100 ક્વેશ્ચન જે છે આયુર્વેદના હતા. એમાં પ્રત્યેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે ટોટલ 200 માર્ક્સ એટલે એમ મળીને ટોટલ 300 માર્ક્સનું પેપર હતું. ત્યારબાદ ઇન્ટરવ્યુ 100 માર્ક્સ અને એમાંથી પછી ફાઇનલ જે કેન્ડિડેટ ક્વોલિફાય થાય છે એમને ઓર્ડર મળે છે. બીજા સૌથી વધારે ક્વેશ્ચન ઘણા લોકો પાસેથી જે જાણવા મળ્યા કે શું અમારે જીપીએસસી માટે ક્લાસીસ કરવા જોઈએ કે ન કરવા જોઈએ. અત્યારે આપણી પાસે જે કેન્ડિડેટ છે જે જીપીએસસી એક્ઝામ આપવાના છે એમને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. એક તો રિસેન્ટ પાસ આઉટ કેન્ડિડેટ કે જેમણે અત્યારે રિસેન્ટલી બીએમએસ કમ્પ્લીટ કરેલું છે. સેકન્ડ, જેમણે એઆઈપીજીટી એસ્પિરન્ટ કે જેમણે બીએમએસ અત્યારે રિસેન્ટલી કમ્પ્લીટ કરેલું છે અને કોઈને કોઈ જગ્યાએ પીજી માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે. થર્ડ કેટેગરી કે જેમણે પીજી એક્ઝામ પાસ કરી અને કોઈ સબ્જેક્ટમાં પીજી અથવા પીએચડી કરી રહ્યા છે અત્યારે. એન્ડ ફોર્થ કેટેગરી કે જે લોકો અત્યારે જનરલ પ્રેક્ટિસ અથવા તો આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આમાંથી જે લોકો એઆઈપીજીટી એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યા છે અથવા તો જે લોકો પીજી કે પીએચડી સ્કોલર છે એ લોકો પોતાની રીતે સેલ્ફ પ્રિપેરેશન કરે તો ચાલે. એમને કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન કરવાની પણ જરૂર નથી. એ લોકોને આઈડિયા છે જ કે શું કરવું જોઈએ, શું રીડિંગ કરવું જોઈએ અને શું સ્કીપ કરવું જોઈએ. અને જો સેલ્ફ કંટ્રોલ હોય, પોતાનું ટાઈમ ટેબલ પોતાની રીતે મેનેજ કરી શકતા હોય તો એ લોકો પોતાની સેલ્ફ પ્રિપેરેશન પોતાની રીતે કરી શકે. જે લોકો રિસેન્ટ પાસ આઉટ સ્ટુડન્ટ છે બટ કોઈ પણ પ્રકારના પીજી એઆઈપીજીટીની પ્રિપેરેશન નથી કરી રહ્યા કે જેમને આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં શું હોય એમાં સાવ જ બ્લાઇન્ડ છે, કંઈ જ ખ્યાલ નથી, તો એ લોકોએ ક્લાસીસ જોઈન કરવા જોઈએ. અથવા તો જે લોકો ને 4 થી 5 વર્ષ થઈ ગયા છે કે જ્યારે બીએમએસ કમ્પ્લીટ થયું ત્યારબાદ એ લોકો જીપી જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. મારા એક સિનિયરનો કોલ હતો, એમના વર્ડ છે કે તમે તો ટીચિંગ ફિલ્ડમાં છો એટલે તમે લોકો તો કનેક્ટેડ હોય આયુર્વેદથી, તમને બધું આવડતું હોય, પણ અમે તો જ્યારથી બીએમએસ કમ્પ્લીટ કર્યું એ પછીથી આયુર્વેદ સૌ છૂટી ગયું છે. અમને બસ અત્યારે એટલું જ યાદ છે 7 ધાતુ 3 દોષ ચિત્રકાદી વટીને એરન પૃષ્ઠ હરિતકી. આ એમના વર્ડ ટુ વર્ડ શબ્દ છે. આમને સિવાય બીજું કંઈ અત્યારે યાદ નથી. તો આવા લોકો જો જીપીએસસી એક્ઝામ આપવા ઈચ્છતા હોય તો એમણે કોઈને કોઈ ક્લાસીસ જોઈન કરી એની પ્રિપેરેશન કરવી જોઈએ. બીજું કે જે લોકો પીજી માટે પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો પીજી અથવા પીએચડી કરી રહ્યા છે તો એ લોકો ક્લાસીસની જગ્યાએ કોઈને કોઈ ટેસ્ટ સિરીઝ જે છે એ જોઈન કરી અને પણ પોતાની પ્રિપેરેશન જે છે કરી શકે છે. ગાઈડલાઈન ફોર જીપીએસસી પ્રિપેરેશન. જીપીએસસી પ્રિપેરેશન કરવી હોય તો આપણે શું કરવું જોઈએ તો આપણે એમાં ક્વોલિફાય થઈ શકીએ. પ્રિપેર એ પ્રોપર ટાઈમ ટેબલ ફોર એવરી ડે સ્ટડી કે તમારે ડેઈલીનું રીડિંગ પ્લાન જે છે એ કરવું પડે. એમના માટે તમારે તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવવું પડે કે કેટલા ટાઈમમાં હું કેટલો સિલેબસ જે છે એ કમ્પ્લીટ કરીશ. બી વેલ અવેર ઓફ ધ સિલેબસ. શું સિલેબસ છે એ તમારે ધ્યાનમાં રાખવું પડે. અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ ડિમાન્ડ. એક્ઝામની શું ડિમાન્ડ છે, દરેક એક્ઝામની ડિમાન્ડ અલગ અલગ હોય છે. જ્યારે આપણે પીજી એન્ટ્રન્સ માટે પ્રિપેરેશન કરતા હોય તો એમનું લેવલ કંઈક અલગ છે. આપણે આરએવી એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય તો એમનું લેવલ કંઈક અલગ છે. એઆઈપીજીટી એન્ટ્રન્સ એક્ઝામનું લેવલ એ સેમ યુપીએસસીનું લેવલ છે. આરએવી એક્ઝામનું જે લેવલ છે એમનાથી સમકક્ષ અથવા એમનાથી થોડું સુપરિયર લેવલ જે છે એ જીપીએસસી એક્ઝામનું. રિસેન્ટલી અત્યારે 2 એક્ઝામ કન્ડક્ટ થઈ, એક યુપીએસસી એક્ઝામ અને એક જીપીએસસી ઈસી કેમો ની 2 એક્ઝામ કન્ડક્ટ થઈ. બંને એક્ઝામ જેમને આપેલી છે એમને ખ્યાલ છે કે યુપીએસસી નું લેવલ શું છે, ત્યાં શું ડિમાન્ડ હોય છે અને જીપીએસસી જે છે તો એમનું લેવલ શું હોય છે. અન્ડરસ્ટેન્ડ વોટ ટુ સ્ટડી એન્ડ વોટ નોટ. એ સૌથી મહત્વપૂર્ણ વિષય છે કે જે સિલેબસ છે એમાંથી શું વસ્તુ રીડ કરવી અને શું વસ્તુ સ્કીપ કરવી. રીડ કરવા કરતાં કેટલી વસ્તુ સ્કીપ કરવી એ જાણવી ખૂબ અગત્યની છે. મેક એ પ્રોપર નોટ્સ. રીડિંગ તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારથી તમારે પોતાની નોટ્સ બનાવવી જરૂરી છે. ફાઇનલ જ્યારે એક્ઝામ છે એક્ઝામના 10 દિવસ 15 દિવસ પહેલા તમે જે તમારું રિવિઝન સ્ટાર્ટ કરો છો ત્યારે તમારી બનાવેલી નોટ્સ જે છે એ જ તમને સૌથી વધારે ઉપયોગી થવાની છે. ગો થ્રુ સોલ્વ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. પ્રીવિયસ યર જે ક્વેશ્ચન જે છે આગળના જે એક્ઝામના પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરવા જોઈએ, જેનાથી તમને આઈડિયા આવશે કે
કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે. મસ્ટ ગો થ્રુ ધ મોક ટેસ્ટ. ફૂલ સિલેબસની મોક ટેસ્ટ જે છે એમની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. રિવિઝન ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇટલ થિંગ. જ્યારે આપણે આ પ્રકારની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ત્યારે એ જે સિલેબસ આપણે રીડિંગ કરીએ છીએ એમનું રિવિઝન વારંવાર કરવું એ ખૂબ અગત્યનું છે. ઘણીવાર સ્ટુડન્ટ આવું પૂછતા હોય કે અમે રીડિંગ કર્યું, એક્ઝામ આપી, બટ કોન્ફિડન્સ નથી આવતો. ત્યારે મારું જે સ્ટેટમેન્ટ હોય કે આપણે સ્વામી વિવેકાનંદ નથી કે એકવાર વાંચીને આપણને યાદ રહી જાય. આપણે એમનું વારંવાર રિવિઝન કરવું પડે. ક્યાં સુધી રિવિઝન કરવું જોઈએ કે જ્યારે આપણે ક્વેશ્ચન વાંચીએ અને નીચે જે 4 ઓપ્શન આપેલા છે એ 4 માંથી આપણને એમ લાગે કે આ આવી શકે અથવા આ આવી શકે, આ પ્રકારનું કન્ફ્યુઝન જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી રિવિઝન કરવું પડે. To achieve those desirable marks, include a few inevitable technique like short trick, image based visualization. જ્યારે આપણે આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય ત્યારે ઘણા પોઈન્ટ એવા હોય કે જેમને આપણે શોર્ટ ટ્રીક બનાવી અને યાદ કરવા પડે, અથવા તો કોઈને કોઈ ઇમેજ ડ્રો કરી, ઇમેજ છે એમનું વિઝ્યુલાઇઝેશન કરી અને એ ટ્રીક દ્વારા આપણે યાદ કરવા પડે. બટ હું ઓલવેઝ સ્ટુડન્ટને કહેતો હોય કે શોર્ટ ટ્રીક જે બનાવો છો તમે એ એવી જગ્યાએ જ બનાવો કે જે તમને એમના વગર યાદ નથી રહેતું. જો તમારું માઇન્ડ એમને ટ્રીક વગર યાદ રાખી શકે છે તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે એમને એમની વિધાઉટ ટ્રીક જ યાદ રાખો. અધરવાઇઝ થશે એવું કે એક્ઝામ ટાઈમે કયો પોઈન્ટ તમે કઈ ટ્રીકથી યાદ કરેલો હતો એ સૂત્ર જ યાદ નહીં આવે. આવું ઘણી વાર થતું હોય છે. એટલે ટ્રીક પણ ત્યાં જ બનાવી કે જે આપણે ટ્રીક વગર યાદ નથી રહેવાનું. ક્વોલિટીઝ ફોર જીપીએસસી એસ્પિરન્ટ. જીપીએસસી એસ્પિરન્ટ છે, જીપીએસસી માટે જે પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકોમાં શું ક્વોલિટી હોવી જોઈએ? સ્માર્ટ વર્ક. અહીંયા સ્માર્ટ વર્ક કરવું આવશ્યક છે. ઓનલી હાર્ડ વર્ક કરવાથી 7-8 કલાક રીડિંગ કરશું તો થઈ જશે, જરૂરી નથી. સાથે સાથે સ્માર્ટ વર્ક જરૂરી છે કે એક્ઝામ શું ડિમાન્ડ કરે છે મારી પાસે. કન્સિસ્ટન્સી જરૂરી છે. ઘણા લોકો એવું કરતા હોય કે આજે 5-6 કલાક રીડિંગ કરશે, પછી 2-3 દિવસ રીડિંગ જ નહીં કરે, અથવા તો 2-3 દિવસ રીડિંગ કરે પછી 1 વીક રીડિંગ જ નહીં કરે. તો આ પ્રકારની પ્રિપેરેશન કરશો તો આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પાસ થવું અથવા એક્ઝામ ક્રેક કરવી મુશ્કેલ હોય છે. એમાં કન્સિસ્ટન્સી જરૂરી છે. પેશન્સ. ઘણા લોકો શું કરશે, રીડિંગ સ્ટાર્ટ કરશે, બધા લોકો ક્લાસીસ જોઈન કરે છે, ક્લાસીસ જોઈન કરી દઈએ, અઠવાડિયું 10 દિવસ રીડિંગ કરશે, પછી કહેશે આ મારાથી યાદ નથી થતું, હવે અમને છોડી દઈએ, અથવા તો આમાં કોમ્પિટિશન વધારે છે અમને છોડી દઈએ. બટ એવું થશે જે લોકોએ ઘણા ટાઈમથી 1-2 વર્ષથી આયુર્વેદનું રીડિંગ નથી કરેલું એમને 20 થી 25 દિવસ લાગી શકે રીડિંગમાં રિધમ આવતા માટે. બટ એના માટે તમારે કન્ટિન્યુઅસ રીડિંગ કરવું પડશે. તમે 10 દિવસ કે 15 દિવસથી સ્કીપ કરી દેશો તો પછી આ વસ્તુ જે છે શક્ય નથી. ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ ફૂલ ડેનું કઈ રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ સબ્જેક્ટ વાઇઝ સંહિતાના કયા ટોપિકને કેટલો ટાઈમ આપવો, આ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ એ પ્રોપર રીતે કરવું જોઈએ. જે શાસ્ત્રોક્ત લક્ષણ છે વિદ્યાર્થી પંચ લક્ષણમ, બધા લોકોને ખ્યાલ જ હશે. કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રામ તથેવ ચ અલ્પહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. બસ આ 5 લક્ષણ જે છે એમનું અનુસરણ કરવાનું છે. એટલે આવી જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ આપણે ઇઝીલી પાસ કરી શકશું. જે ક્લાસીસ સ્ટાર્ટ થશે એમાં મેથડ ઓફ પ્રિપેરેશન શું હશે, એમાં કઈ રીતે તમને પ્રિપેરેશન કરાવવામાં આવશે. લેક્ચર જે છે, લાઈવ લેક્ચરનો ટાઈમ રાત્રે 9 વાગ્યાનો હશે, 9 થી 10 અથવા તો 9 થી 10, ક્યારેક 10:15 10:30 સુધી લેક્ચરનો ટાઈમ હશે. કોઈ કારણોસર ધારો કે તમે લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરી શકતા તો એ લાઈવ લેક્ચર જે છે એમનું રેકોર્ડિંગ એપ્લિકેશનની અંદર જ અવેલેબલ હશે. લેક્ચર કેમના દ્વારા લેવામાં આવશે? EIPGT માસ્ટર ક્લાસ એપ. એ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. એ એપની ઉપર જ્યારે 9 વાગે લેક્ચર સ્ટાર્ટ થશે તો તમને એક નોટિફિકેશન આવશે. એ નોટિફિકેશન ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ લેક્ચર જે છે એટેન્ડ કરી શકશો. કોઈ કારણોસર લેક્ચર સ્કીપ થઈ જાય છે, નથી એટેન્ડ કરી શકતા, તો એમનું ઓટો રેકોર્ડિંગ એ એપની અંદર જ અવેલેબલ હશે, જે તમારી અનુકૂળતાએ તમે કોઈ પણ સમયે જોઈ શકશો. લેક્ચરની લેંગ્વેજ શું રહેશે? ગુજરાતી અથવા તો હિન્દી લેંગ્વેજની અંદર લેક્ચર હશે. ટોટલ કેટલા લેક્ચર મળશે? 350 પ્લસ લેક્ચર ટોટલ મળશે. 350 મિનિમમ, 350 પ્લસ. અત્યારે મેં જીપીએસસી એક્ઝામ માટે જે કોર્સ ક્રિએટ કરેલો છે, તમે લોકો EIPGT માસ્ટર ક્લાસ એપ જે છે એ ડાઉનલોડ કરજો. એ કોર્સની અંદર ઓલરેડી 250 પ્લસ લેક્ચર મેં એડ કરી દીધા છે. એપની અંદર તમને ફ્રી ડેમો લેક્ચર જોવા મળશે. જે લોકો એપ ડાઉનલોડ કરશે એમાં ફ્રી ડેમો લેક્ચર અવેલેબલ કરવામાં આવશે. વીકલી ડિસ્કશન સેશન.
જે લેક્ચર થશે વીકની અંદર જેટલો સિલેબસ કમ્પ્લીટ થશે ત્યારબાદ વીક એન્ડની અંદર સેટરડે અથવા તો સન્ડે ડિસ્કશન સેશન થશે. જે ડિસ્કશન સેશન ગૂગલ મીટ થ્રુ હશે કે જેમાં 1-to-1 ક્વેશ્ચન પૂછવામાં આવશે. જે ડાઉટ હશે ડાઉટ સોલ્વ કરવામાં આવશે. જેટલા લોકો જોઈન કરેલ છે ગ્રુપ એ બધા જ લોકો જે છે ગૂગલ મીટ થી જોઈન થશે. જે બધાને હું જે સિલેબસ વીકની અંદર કમ્પ્લીટ થયેલો છે 1-to-1 બધાને ક્વેશ્ચન જ પૂછે છે એમાંથી. જેમાં કયા પ્રકારના ક્વેશ્ચન હશે? FAQ, જે ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન છે. આ પ્રકારના ક્વેશ્ચન ની એમાં પ્રેક્ટિસ કરવામાં આવશે. જીપીએસસી નો જે સિલેબસ છે કવર્ડ ઓલ સિલેબસ રિલેટેડ ટુ જીપીએસસી, સંપૂર્ણ સિલેબસ છે જીપીએસસી નો એ કવર કરવામાં આવશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ આ પ્રકારે મળીને ટોટલ 350 પ્લસ લેક્ચર આપવામાં આવશે. ટેસ્ટ પ્રેક્ટિસ કઈ રીતે થશે? ચેપ્ટર વાઇઝ એન્ડ ટોપિક વાઇઝ. ધારો કે કોઈ સબ્જેક્ટ છે તો એનો ટોપિકના અંતે ટેસ્ટ થશે. સંહિતાનો કોઈ અધ્યાય છે તો અધ્યાયના અંતે એમની ચેપ્ટર વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ ટેસ્ટ રહેશે. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ થશે. મીન્સ કોઈ એક સબ્જેક્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે તો એ સબ્જેક્ટ વાઇઝ એમની ટેસ્ટ થશે. જીપી ટેસ્ટ સિરીઝ જે એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. ગોવિંદ પરીખની જે સ્ટાર્ટિંગના જે પેજ છે એમની ટેસ્ટ સિરીઝ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે જેમની તમે પ્રેક્ટિસ કરી શકશો. યુનિટ ટેસ્ટ જ્યારે સિલેબસ જે છે એમના થોડા અધ્યાય મર્જ થશે, ભેગા થશે તો એમના એક સાથે મળી અથવા તો નાના નાના કોઈ સ્થાન છે જેમ કે નિદાન સ્થાન છે, વિમાન સ્થાન છે, એવું સ્થાન જ્યારે કમ્પ્લીટ થશે તો બે સ્થાન જે છે એમને મર્જ કરીને એમની યુનિટ ટેસ્ટ રાખવામાં આવશે. દેન માસ્ટર ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં આવશે. દેન મોક ટેસ્ટ. મોક ટેસ્ટ મીન્સ ફૂલ સિલેબસ જે છે એમની મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં આવશે. કયા પ્રકારના ક્વેશ્ચન આવશે? ઓલ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. જે ક્વેશ્ચન અત્યારે રિસેન્ટલી એન્ટ્રન્સ એક્ઝામની અંદર પૂછાઈ રહ્યા છે કે જેમાં સહી જોડ મિલાઈએ, મલ્ટિપલ ચોઇસ જે ક્વેશ્ચન હોય છે એમાંથી સામે અ અને બ એની સહી જોડ મિલાઈએ આ પ્રકારના જે ક્વેશ્ચન પૂછાતા હોય, જોડકા જોડો આ પ્રકારના ક્વેશ્ચન, અથવા તો કોઈ એક ક્વેશ્ચન પૂછેલો હોય એમાં નીચેનામાંથી કોણ સે સહી હે, ઓપ્શન 1 આપેલો હોય, ઓપ્શન 2 આપેલો હોય, ઓપ્શન 3 આપેલો હોય, ઓપ્શન 4 આપેલો હોય, આમાંથી કયા વિધાન છે સાચા છે? વિધાન 1 અને 2 સાચા છે, વિધાન 2 અને 3 સાચા છે, ઉપરોક્ત ચારો વિધાન સહી છે. આ પ્રકારના જે ક્વેશ્ચન પૂછાતા હોય એ દરેક પ્રકારના ક્વેશ્ચન જે છે એમની પ્રેક્ટિસ કરવામાં આવશે. રિઝલ્ટ અવેલેબલ ફોર ફ્યુચર રેફરન્સ. એપ્લિકેશનની અંદર તમે તમારું રિઝલ્ટ જે છે કોઈ પણ સમયે જોઈ શકશો. મીન્સ તમે આજે કોઈ ટેસ્ટ સબમિટ કરેલી છે તો એમનું રિઝલ્ટ તમે કોઈ પણ સમયે જોઈ શકશો અને એમાં તમારો પરફોર્મન્સનો ગ્રાફ જે છે એ પણ તમને જોવા મળશે કે તમારી પ્રિપેરેશન કઈ દિશામાં આગળ વધી રહી છે. વીકલી સિલેબસ પ્લાનિંગ. તમને વીકલીનો એક સિલેબસ આપવામાં આવશે, સિલેબસનું પ્લાનિંગ કરીને આપવામાં આવશે. એ વીકની અંદર તમારે એ સિલેબસ કમ્પ્લીટ કરવાનું રહેશે. જે લાઈવ લેક્ચરની અંદર, રેકોર્ડેડ લેક્ચરની અંદર એ વીકની અંદર જે સિલેબસ ચાલી રહ્યો છે એમનું તમને ટાઈમ ટેબલ બનાવી અને આપવામાં આવશે જે તમારે એ દિવસની અંદર એમનું રીડિંગ કમ્પ્લીટ કરવાનું રહેશે. સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે એન્ડ સિલેબસ જે છે રિવિઝન સાથે કવર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને ઇન બિટવીન કે વીકેન્ડ પહેલા જ કોઈ પણ પ્રકારનો ડાઉટ છે તો તમે એ વોટ્સએપ દ્વારા, કોલ દ્વારા અથવા તો એપ્લિકેશનની અંદર ચેટનો એક ઓપ્શન છે એમના ઉપર તમે તમારો મેસેજ રાખી અને ડાઉટ પૂછી શકશો. જનરલ નોલેજ અથવા તો સામાન્ય જ્ઞાનની તૈયારી કરવામાં આવશે. આવા ઘણા લોકોના ક્વેશ્ચન હતા. ફર્સ્ટ જ્યારે પ્રીવિયસ જીપીએસસી એક્ઝામ હતી ત્યારે જીકે ઇન્ક્લુડેડ હતું. બની શકે કે આ વખતે પણ સિલેબસની અંદર જનરલ નોલેજ હોઈ શકે તો એમના માટે જે જીપીએસસી એક્સપર્ટ ફેકલ્ટી છે એમના દ્વારા લેક્ચર થશે. અત્યારે સંપૂર્ણ સિલેબસ જે જીકેનો છે એ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કમ્પ્લીટ નહીં થાય, બટ જીપીએસસી એક્સપર્ટ ફેકલ્ટી છે એમાં અગત્યના જે વિષય ટોપિક હશે એમાં એમના દ્વારા લેક્ચર કરવામાં આવશે. બાકીના જે સિલેબસ જે છે જીકેનો એ જે ફ્રી અવેલેબલ લેક્ચર હશે એમને તમને એપમાં પ્રોવાઈડ કરવામાં આવશે જે તમે લેક્ચર એટેન્ડ કરી અને તમારું સિલેબસ જે છે રીડિંગ કરી શકશો. જીકે માટે મટીરિયલ એન્ડ સિલેબસ પ્લાનિંગ તમને આપવામાં આવશે. જીકેની પણ ટેસ્ટ પ્રેક્ટિસ કરવામાં આવશે. ઘણા લોકોને ક્વેશ્ચન થાય કે અત્યારે ઘણા બધા ક્લાસીસ છે, એટલા બધા નોટિફિકેશન છે, ઇન્સ્ટાગ્રામની અંદર એટલા બધા કોચિંગની એડ હોય છે તો આપણે કઈ જગ્યાએ ક્લાસીસ કરવા જોઈએ? કોઈ પણ જગ્યાએ ક્લાસીસ કરો, 70 to 75% રોલ તમારો રહેવાનો છે. ક્લાસીસનો રોલ 20 to 25%. એ કેમના માટે છે કે એક તમારી કન્ટિન્યુટી મેન્ટેન થાય, બીજું ગ્રુપ શું કરી રહ્યું છે ત્યાં તમને એક ગ્રુપ મળે, ત્યાં
એટલે આપણે એકલા ન રહી જઈએ. આપણે એવું નથી કે આપણે એકલા હતા ને પછી કંટાળીને પ્રિપેરેશન છોડી દઈએ. એક પ્રકારનું ગ્રુપ મળે, MCQ ની પ્રેક્ટિસ મળે કે જેનાથી આપણે લાસ્ટ સુધી આ કોમ્પિટિશનની અંદર ટકી રહીએ. વાય એઆઈપીજીટી માસ્ટર ક્લાસ? શા માટે તમારે એઆઈપીજીટી માસ્ટર ક્લાસ મીન્સ કે મારી પાસે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ? ગાઈડન્સ ફ્રોમ કોમ્પિટિટિવ એક્ઝામ રેન્કર. અત્યારે જે કોચ છે અથવા તો જે ગાઈડ છે આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કરાવી રહી છે, બે પ્રકારના હોય છે. એક ફર્સ્ટ કે જે લોકો 100 લોકોને કહેશે કે તમે આ પાણીની અંદર કૂદો અને ત્યાં આવું આવું હશે, પછી એ લોકો ત્યાંથી બહાર આવે, એમને પૂછશે કે અંદર શું હતું, એમની પાસેથી નોલેજ પ્રાપ્ત કરશે, એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરશે. એ બીજા 100 ને આપશે, એમને કહેશે કે હવે તમે કૂદો, અંદર આવું આવું હશે. એ લોકો બહાર આવશે, એમને પૂછે કે અંદર શું હતું, એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરશે. આ રીતે પોતાનું નોલેજ પ્રાપ્ત કરી અને એ લોકો ગાઈડન્સ આપતા હોય છે. બીજા કોચ એ પ્રકારના હોય કે જે શું કરશે, ખુદ પોતે અંદર ડૂબકી લગાવશે, અંદર જઈને જોશે કે એક્ઝામ હોલની જઈ અંદર જઈ અને પછી શું કન્ડિશન હોય. એક્ઝામ હોલની અંદર જઈને એક્ઝામ આપેલી હોય, પોતે એક્સપિરિયન્સ કરેલો હોય અને ત્યાંથી બહાર આવી અને કોચિંગ આપતા હોય. તો હું જે છું એ પ્રકારની કેટેગરીમાં છે. હાઈએસ્ટ ક્વોલિફાઈડ ફેકલ્ટી એઆઈપીજીટી 2024 બેચ, હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ રિઝલ્ટ ઇન ગુજરાત. અત્યારે પ્રીવિયસ 2024 ની જે બેચ હતી એમાં ગુજરાતમાં હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ રિઝલ્ટ જે છે એઆઈપીજીટી માસ્ટર ક્લાસનો હતો. ઘણા બધા ક્લાસીસ છે, લોકો એવો દાવો કરતા હોય મધ્યપ્રદેશમાંથી અથવા તો જયપુરમાંથી ઘણા એવા ક્લાસીસ છે કે અમારા 50+ સ્ટુડન્ટ સિલેક્ટેડ, 50+, 60+ સ્ટુડન્ટ સિલેક્ટેડ. બટ એમને એવું પૂછવામાં આવે કે સ્ટુડન્ટ ટોટલ સંખ્યા હતી કેટલી, તો એમના જે 50+ સ્ટુડન્ટ સિલેક્ટેડ છે એમની પાસે સંખ્યા હતી ટોટલ 250+, તો એમનું રિઝલ્ટ કેટલું થયું 25%. જ્યારે બીજા ક્લાસીસ એવા હોય કે જેમની પાસે સંખ્યા જે છે 18 to 20 સ્ટુડન્ટની હોય, બટ એમાંથી 10 સ્ટુડન્ટ સિલેક્ટેડ હોય, તો મીન્સ કે એમનું રિઝલ્ટ થયું 50%. તો તમે જ્યારે કોઈ કોચિંગ ક્લાસીસ જોઈન કરો છો તો એમનું પર્સન્ટેજ ઓફ રિઝલ્ટ કેટલું છે, ટોટલ કેટલા સ્ટુડન્ટ હતા એમાંથી કેટલા સ્ટુડન્ટ જે છે સિલેક્ટ થાય છે. અહીંયા તમને ક્વોલિટી વર્ક કરવામાં આવશે અને ક્વોલિટી ગ્રુપ મળશે. 1-to-1 ડિસ્કશન સેશન થશે, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરાવવામાં આવશે. મિનિમમ ફીસ એન્ડ મેક્સિમમ આઉટકમ. મિનિમમ ફીસ છે જેમાં તમને મેક્સિમમ આઉટકમ આપવામાં આવશે. રીડિંગ ક્યાંથી કરવું જોઈએ, મટીરિયલ અથવા તો સંહિતા? આ પ્રકારના પણ ઘણા લોકોના ક્વેશ્ચન હોય. મટીરિયલ રીડિંગ કરવું કે સંહિતા રીડિંગ કરવી? અત્યારે રિસેન્ટલી જે લોકો એક્ઝામ આપેલી છે જીપીએસ અથવા યુપીએસસીની અથવા તો આ પ્રકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનો જેમને એક્સપિરિયન્સ છે એમને આ ક્વેશ્ચનનો આન્સર ખ્યાલ છે કે આમાં શું કરવું જોઈએ. આમાં ઓનલી મટીરિયલ રીડિંગ કરશું તો એડમિશન અથવા તો એક્ઝામ ક્રેક થવાની નથી, અથવા તો એક્ઝામ ક્રેક થશે તો ઓનલી પાસિંગ માર્ક્સથી થવાની છે. જે રેન્ક જરૂરી છે મેરિટમાં આવવા માટે ત્યાં સુધી નહીં પહોંચી શકાય. ઓનલી મટીરિયલ રીડિંગ કરવાથી ક્યાં સુધી પહોંચાશે? પાસિંગ માર્ક્સ સુધી પહોંચશું અથવા તો પાસિંગ માર્કથી થોડા ઉપર બટ મેરિટના લાસ્ટ સુધીમાં સ્ટેન્ડ કરતા હશું. જ્યારે સાથે સંહિતાનું રીડિંગ કરશું તો એનાથી શું થશે કે બીજા લોકોએ જે મટીરિયલ રીડિંગ કરેલું છે એ તો કરવાનું જ છે, મટીરિયલની સાથે સાથે સંહિતાનું રીડિંગ કરવાથી એમનાથી જે 10 અથવા તો 15 માર્ક્સનો જે ગેપ છે એ આપણે મેન્ટેન કરી શકશું કે જેનાથી એમના કરતા હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકીએ. એટલે સંહિતાનું રીડિંગ પણ સાથે કરવું અનિવાર્ય છે. ઓનલી મટીરિયલ રીડિંગ કરવાથી આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ જે છે ક્રેક થવાની નથી. પહેલા એવો સમય હતો કે જ્યારે તમે ગોવિંદ પરીખના સ્ટાર્ટિંગના 83 પેજ રીડિંગ કરી લ્યો તો પીજી અથવા તો આ પ્રકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એ પાસ થઈ જતી. બટ અત્યારનું જે લેવલ છે એ પ્રમાણે ઓનલી મટીરિયલ રીડિંગ કરવાથી આ પ્રકારની એક્ઝામ પાસ થવાની નથી. જીપીએસસી દ્વારા જ્યારે સિલેબસ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે એ સિલેબસ જે છે એમને અનુસાર પ્રિપેરેશન સ્ટાર્ટ કરશું કે એમાં જીકે ઇન્ક્લુડ છે અથવા તો ઇન્ક્લુડ નથી. બટ આયુર્વેદનો જે પોર્શન છે એ તો રહેવાનું જ છે. એ જીપીએસસી એમનો સિલેબસ જાહેર કરે એ પહેલા જ આપણે આયુર્વેદ પોર્શન જે છે એમનો સિલેબસ સ્ટાર્ટ કરી દેશું. બની શકે કે જીપીએસસી એમનો સિલેબસ જે છે ડિસ્પ્લે કરવામાં થોડું લેટ પણ કરે, બટ ત્યાં સુધી આપણે બેસી રહીશું, એમની વેઇટ કરશું, એવું નહીં કરી. જે આપણને ખ્યાલ જ છે કે આ પ્રકારના ક્વેશ્ચન અથવા તો આ પ્રકારના સબ્જેક્ટમાંથી આ પ્રકારની વસ્તુ પૂછાતી હોય એમની પ્રિપેરેશન આપણે ઓલરેડી એ પહેલા જ સ્ટાર્ટ કરી દેશું. જેમાં દ્રવ્યગુણ સબ્જેક્ટ જે છે
એમાં મટીરિયલ આપવામાં આવશે અને સાથે સાથે જે ડ્રગ છે એ ભાવ પ્રકાશની અંદર એમના શું વિશિષ્ટ પર્યાય આપેલા છે તો શું વિશિષ્ટ એમના ગુણકર્મ આપેલા છે એ તમને કરાવવામાં આવશે. રસશાસ્ત્ર સબ્જેક્ટ જે છે તો એ મટીરિયલ્સ એમનું પ્રોવાઈડ કરવામાં આવશે. જે જરૂર છે જેમ કે શોધન છે, મારણ છે અથવા તો એમના ટાઈપ્સ છે તો એ રસરત્ન સમુચય જે છે એમના દ્વારા એ મટીરિયલની અંદર જ ઇન્ક્લુડ હશે. એની જે એમની માત્રા છે, મહારસ છે, ઉપરસ છે અથવા વિષની જે માત્રા આપેલી છે તો એ રસ તરંગણી ની અંદર જે આપેલી છે ત્યાંથી ક્વેશ્ચન પૂછાતા હોય તો એ તમને કરાવવામાં આવશે. ભેષજ્ય કલ્પના સબ્જેક્ટ છે જે મટીરિયલ્સ પણ આપવામાં આવશે અને સાથે સાથે જે ક્વેશ્ચન પૂછાતા હોય છે શાળંગધર સંહિતા મધ્યમ ખંડમાંથી, શાળંગધર સંહિતા મધ્યમ ખંડમાંથી ભેષજ્ય કલ્પનામાંથી એક અથવા તો બે ક્વેશ્ચન કોઈને કોઈ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. તો શાળંગધર સંહિતા મધ્યમ ખંડ જે છે એ કમ્પ્લીટ કરાવવામાં આવશે. શાલક્ય તંત્ર જે છે, શાલક્ય તંત્રમાં સુશ્રુત સંહિતાનું ઉત્તર તંત્ર ના અધ્યાય નંબર 1 to 26 જે કરાવવામાં આવશે. સાથે સાથે મટીરિયલ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એની સુશ્રુત ઉત્તર તંત્રની સાથે કે અષ્ટાંગ હૃદય અથવા આચાર્ય વાઘભટ્ટ મેં કયા વ્યાધિ જે છે એક્સ્ટ્રા આપેલા છે એ સાથે સાથે પેરેલલ જ કરવામાં આવશે. ત્યારે કાય ચિકિત્સા વિશે એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એમાં શું કરવું જોઈએ. તો કાય ચિકિત્સા માટે આપણે જે ચરક સંહિતા છે તો સુશ્રુત સંહિતા છે એમના જે ચિકિત્સા સ્થાન છે ત્યાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય. શું પૂછાતા હોય, કોઈને કોઈ યોગ જે છે એમનો રોગાધિકાર પૂછાતો હોય કે તાલીસાદી ચૂર્ણનો રોગાધિકાર શું છે, અગસ્ત્ય હરિતકીનો રોગાધિકાર શું છે, દંતી હરિતકીનો રોગાધિકાર શું છે. આવા કોઈને કોઈ યોગ જે છે એમના રોગાધિકાર પૂછાતા હોય અથવા તો એમનું અનુપાન પૂછાતું હોય અથવા તો એમની માત્રા પૂછાતી હોય. ચિકિત્સા સૂત્ર, કોઈને કોઈ વ્યાધિનું ચિકિત્સા સૂત્ર રાખી દે, આ કયા વ્યાધિનું ચિકિત્સા સૂત્ર છે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. એન્ડ સૌથી વધારે આવશ્યક ચિકિત્સા જે ચરક સંહિતાની અંદર આપેલી છે એમાં કોઈને કોઈ અવસ્થા રાખી દે, આ અવસ્થાની અંદર નીચેનામાંથી કયું કર્મ કરવું જોઈએ, કયું ચિકિત્સા ઉપક્રમ જે છે કરવું જોઈએ, પ્રયોગ કરવો જોઈએ, આ પ્રકારના ક્વેશ્ચન આવશ્યક ચિકિત્સામાંથી પૂછાતા હોય છે. રોગ નિદાનની અંદર જે વિશેષ નિદાન આપેલા છે, જે સામાન્ય નિદાન આપેલા છે કરવાની જરૂર નથી હોતી, પણ જે કંઈક વિશિષ્ટ નિદાન આપેલા છે તો એ વિશેષ નિદાન જે છે યાદ કરવા જોઈએ. પૂર્વરૂપ જે છે પૂર્વરૂપમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. દેન વ્યાધિના ટાઈપ્સ જે છે એન્ડ વિશિષ્ટ લક્ષણ, બધા જ લક્ષણ કરવાની જરૂર નથી બટ કંઈક વિશિષ્ટ લક્ષણ આપેલું હોય. જેમ કે રક્ત એક લોચન, રક્ત એક લોચન કંઈક વિશિષ્ટ લક્ષણ છે, છિન્ન શ્વાસનું લક્ષણ છે, તો આવા કંઈક વિશિષ્ટ લક્ષણ આપેલા હોય એ યાદ કરવા જોઈએ જે તમને કરાવવામાં આવશે. પંચકર્મ સબ્જેક્ટ તો એમના માટે ચરક સંહિતાનું સિદ્ધિ સ્થાન જે છે એ આપણે કમ્પ્લીટ કરશું. સુશ્રુત સંહિતા ચિકિત્સા સ્થાન 31 to 40 અધ્યાય એમનું રીડિંગ કરશું. અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન અધ્યાય નંબર 16 to 24 આટલું રીડિંગ કરવાથી ઓલમોસ્ટ પંચકર્મ જે છે એમનું રીડિંગ કમ્પ્લીટ થઈ જાય. તેમ છતાં જે એક્સ્ટ્રા છે જેમ કે વૈતરણ બસ્તી છે, લેખન બસ્તી છે, આ બૃહત્ત્રયની અંદર નથી આપેલી. જેમનું ચક્રદત્તની એમની અંદર રેફરન્સ છે તો એમના એ મટીરિયલ દ્વારા કરાવવામાં આવશે. કૌમાર ભૃત્ય માં કાશ્યપ સંહિતા કે જ્યાંથી 5 થી 6 ક્વેશ્ચન પૂછાતા હોય છે એ કરાવવામાં આવશે. સાથે સાથે એમનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. સ્ત્રી રોગ, સ્ત્રી રોગમાં ચરક સંહિતા ચિકિત્સા અધ્યાય નંબર 30, સુશ્રુત સંહિતા ઉત્તર તંત્ર અધ્યાય નંબર 38 અને સાથે મટીરિયલ એ મળી અને સ્ત્રી રોગ સબ્જેક્ટ જે છે એ કરાવવામાં આવશે. આયુર્વેદ ઇતિહાસ જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે અને એમના લેક્ચર દ્વારા એ કરાવવામાં આવશે. સેમ પદાર્થ વિજ્ઞાન જે છે સંહિતા પ્લસ મટીરિયલ દ્વારા કરાવવામાં આવશે. એલોપેથી સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટ એવા છે કે જ્યાંથી ક્વેશ્ચન ફ્રિકવન્ટલી પૂછાતા હોય, ગાયનેક એન્ડ ઓપ્સ કે જ્યાંથી કોઈને કોઈ ક્વેશ્ચન પૂછાતા હોય. એમના જે સાઇન જે છે વિવિધ, ચેડવિક સાઇન શું છે, એગાર સાઇન શું છે, આ પ્રકારના સાઇન જે છે એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. પીડિયાટ્રિકમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય. વેક્સિનેશન જે છે પર્ટિક્યુલર કઈ વેક્સિન જે છે એ કયા પ્રકારની વેક્સિન છે તો વેક્સિનનો ડોઝ કયા મંથમાં લેવો જોઈએ, જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે પીડિયાટ્રિકમાંથી. ઈએનટીમાંથી કોઈને કોઈ ડિસીઝ જે છે એમનું સિમ્પટમ આપેલું હોય અથવા તો એમનું લક્ષણ આપેલું હોય, આ કયો વ્યાધિ છે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. પેથોલોજીની અંદર જે ટ્રાયેંગલ આપેલા છે અથવા તો વિવિધ જે સાઇન આપેલા છે એ ત્યાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ સિવાયના પણ જે બીજા એલોપેથી સબ્જેક્ટ જે છે જેનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે અને એમાંથી શું વસ્તુ જે છે રીડિંગ કરવી, શું વસ્તુ સ્કીપ કરવી એમનું ગાઈડન્સ આપવામાં આવશે. ઘણા લોકોને એવું હશે કે અમે ક્લાસીસ જોઈન કરીએ બટ તમે કેવું ભણાવો છો એ તો અમને ખ્યાલ નથી, તો એમના માટે ડેમો લેક્ચર જે છે એ તમને અવેલેબલ કરવામાં આવશે. આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમની અંદર જ એમની લિંક શેર કરવામાં આવશે. જો પોસિબલ હશે તો લાઈવ ડેમો લેક્ચર જે છે કન્ડક્ટ કરવામાં આવશે. આપણી જે રેગ્યુલર બેચ જે છે એઆઈપીજીટી
સોરી જીપીએસસી 2025 માટે એ 7th ફેબ્રુઆરી 2025 ત્યાંથી સ્ટાર્ટ કરવામાં આવે છે. થેન્ક યુ. આ સિવાય તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ તમે વોટ્સએપ અથવા તો મને કોલ કરી અને પૂછી શકો છો. ફીસ સ્ટ્રક્ચર જે છે, મેં ઘણા લોકોના મેસેજ છે કે ફીસ શું છે, કે જે લોકો લાસ્ટમાં ગ્રુપ જોઈન કરેલું છે એમને કદાચ એ મેસેજ જે છે ઉપર જતો રહ્યો એટલે ખ્યાલ ન હોય. હું અગેન ગ્રુપમાં એ શેર કરું છું. તેમ છતાં જેમને બીજા કોઈ ડાઉટ છે તો એ મને પૂછી શકે છે. ઓકે, બાય, થેન્ક યુ.